થોડા સવાલ. ઘણા વિદ્યાર્થી જીપીએસસી માટેના સવાલ અલગથી માંગતા હોય છે. તો મારે બે વાત કહેવી છે. એક, અધ્યાપકો માટેની જે જીપીએસસી લેવાય છે ગુજરાતીમાં, ગુજરાતી ભાષાના અધ્યાપકો માટેની જીપીએસસી, એનો અભ્યાસક્રમ, નેટનો અભ્યાસક્રમ, જીસેટનો અભ્યાસક્રમ અને આખા ગુજરાતની પીએચડી એન્ટ્રન્સના એક અભ્યાસક્રમમાં બહુ વધારે ફરક હોતો નથી. થોડીક કૃતિઓનો ફરક હોય છે, એનાથી વધારે ફરક હોતો નથી. એટલે એની અંદર તમારે અલગ, હા, જે લોકો તલાટીની પરીક્ષા અથવા તો જીપીએસસી દ્વારા લેવાતી બીજી પરીક્ષા અથવા તો ગુજરાત આયોગ દ્વારા લેવાતી મામલતદાર માટેની પરીક્ષાઓ અથવા તો જેની અંદર સાદું વ્યાકરણ પૂછાય છે 10મા ધોરણ સુધીનું, એનો મેં એક આખું અલગ ગ્રુપ બનાવેલું છે, જેનું પ્લેલિસ્ટ અલગ બનાવેલું છે, જેની ઉપર શીર્ષક જ છે જીપીએસસી. એટલે એ જીપીએસસી અને ગુજરાતીના અધ્યાપકો માટેની જીપીએસસી એ બે અલગ વસ્તુ છે. ગુજરાતીની અધ્યાપક થવા માટે જે લોકો જીપીએસસી આપે છે એનો અને નેટ જીસેટના કોર્સ અભ્યાસક્રમ બિલકુલ અલગ હોતા નથી. એટલે અલગથી ન માંગશો. અને થોડાક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો છે કે અમે જીપીએસસીની પરીક્ષા પાસ કરીએ પછી ઇન્ટરવ્યૂમાં અમને શું પૂછવામાં આવે એની વાત કરો. તો મિત્રો, મારે બે જ વાત કહેવી છે તમને. એક તો મેં જીપીએસસીના ઇન્ટરવ્યૂ જિંદગીમાં કદી લીધા નથી, આ પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે કોઈ પણ વિષયના ઇન્ટરવ્યૂમાં આપણે અધ્યાપક થવા માટે ગયા છે, તો એક તો તમારી જે જવાબ આપવાની રીત છે, તમારી વિચારોની જે સ્પષ્ટતા છે, તમને જે પૂછવામાં આવ્યું છે એ મુદ્દાને તમે કેટલી સારી રીતે વ્યક્ત કરી શકો છો, એ જ વધારે મહત્ત્વનું હોય છે. બાકી સવાલ તો ઇન્ટરવ્યૂ લેનાર કોણ છે એના પર હોય છે. કોઈ ભાષા વિજ્ઞાનનું પૂછે, કોઈ વિવેચનનું પૂછે, કોઈ રસસૂત્ર પૂછે, કોઈ ઇલિયટ પૂછે, એ મને નથી ખબર. ઇન્ટરવ્યૂ આપનારને પણ જો આપણે ઇન્ટરવ્યૂ લઈએ તો નાપાસ કરી શકીએ, કારણ કે સવાલ કયો પૂછવો તે પૂછનાર પર હોય છે. એટલે એનો કોઈ અલગથી વિડીયો બનાવવાની તમારી વિનંતી હું માનું છું, સમજું છું તમારી મુશ્કેલી, પણ એનો અલગથી વિડીયો બનાવવાનો કોઈ અર્થ નથી. તમને વિવેચનના મુખ્ય પ્રશ્ન આવડતા હોય, ભાષા વિજ્ઞાનના મુખ્ય પ્રશ્ન આવડતા હોય, અલ્પપ્રાણ શું છે, મહાપ્રાણ શું છે, ઘોષ શું છે, અઘોષ શું છે, કયા વ્યંજન દંતસ, કયા વ્યંજન મૂર્ધન્ય છે, આ બધી જો ખબર હશે, કયા સ્વર આપણી ગુજરાતીમાં કેટલા સ્વર છે, સંસ્કૃતમાં કેટલા હતા, પ્રાકૃત શું છે, અપભ્રંશ શું છે, આવી જો બધી ઝીણી ખબર હશે તો બહુ પ્રશ્ન નહીં થાય, નહીં થવો જોઈએ. આપણે આપણા એમસીક્યુ આગળ ચાલુ રાખીએ. થ્રી સિસ્ટર નાટકના લેખક કોણ? હું અહીંયા બીજો સવાલ પણ તમને પૂછી શકું કે થ્રી સિસ્ટર નાટકનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? આ પણ પૂછી શકે. તો તમારા વિકલ્પમાં છે આર્થર મિલર, હેનરી ઇબ્સન, પિરાન્દેલો અને એન્ટન ચેખવ. તો થ્રી સિસ્ટર એ ચેખવનું બહુ જ જાણીતું નાટક છે અને એનો ગુજરાતી અનુવાદ 3 બહેનોના નામે સુમન શાહે કરેલો છે. એટલે આર્થર મિલર તો ડેથ ઓફ સેલ્સમેન તરત યાદ આવવું જોઈએ. હેનરી ઇબ્સન તો તરત પહેલાં તો ડોલ્સ હાઉસ યાદ આવે, પછી ઘોસ્ટ પણ યાદ આવે. પિરાન્દેલો, એના નાટકો બહુ જાણીતા છે, આપણને તરત જે યાદ આવે 6 કેરેક્ટર્સ ઇન સર્ચ ઓફ એન ઓથર. એટલે એક સવાલમાંથી તમે એટલીસ્ટ 5 થી 6 સવાલ બનાવી શકો. ઉપનામો, નામ અને ઉપનામ. તો રાવી પાઠકને 3 ઉપનામ હતા, એ આપણને ખબર છે. હું એવું માનું, હું જ્યારે કહું છું કે ખબર છે ત્યારે ખરેખર તમને ખબર છે એની મને ખબર હોતી નથી. રાવી પાઠક શેષના ઉપનામે કવિતા લખતા, દ્વિરેફના ઉપનામે વાર્તા લખતા અને સ્વૈર વિહારીના ઉપનામે નિબંધ લખતા. રાવી પાઠકના નામે એમણે વિવેચન લખ્યું. તો કયું ઉપનામ રાવી પાઠકનું નથી એવું પૂછે. નીચે આપ્યા છે શેષ, દ્વિરેફ, સ્વૈર વિહારી અને સહેની. તો સહેની ઉપનામ એ બ.ક. ઠાકોરનું હતું, એ જાણીતી વાત છે. એટલે આના પરથી થોડાક નામ ઉપનામોના સવાલ પણ એની જાતે યાદ આવે.
આપણને કાંત સુંદરમ સ્નેહરશ્મિ ઉમાશંકરભાઈ એ તો બધા તરત આવડે, પણ કોઈ પૂછે કે બકુલેશ એ કોનું ઉપનામ છે? વાર્તાકાર હતા. તો રામજી અર્જુન ગજકંદ એ એમનું મૂળ નામ, કચ્છના હતા એટલે, અને બકુલેશના ઉપનામે એમણે વાર્તાઓ લખી. કેતન મુનશી વાર્તાકાર હતા, પણ કેતન મુનશી એ તો એનું ઉપનામ છે. એનું મૂળ નામ તો નચિકેત મુનસિફ હતું. એટલે ભોગીલાલ ગાંધી તો ઉપવાસી. આવા થોડાક નગીનદાસ પારેખ તો ગ્રંથ કીટ આપણને આવડવા જોઈએ. તુષાર તો સુરેશ દલાલ. ઘણા બધા નામ અને ઉપનામ આપણને અચાનક જ મનમાં આવવા જોઈએ. મેં તમને એક સવાલ એવો પણ કહેલો કે ગુજરાતી સર્જકો અને એમણે સર્જેલા કાલ્પનિક પાત્રો, તો લાભશંકર ઠાકર હોય તો લઘરો આવે, સિતાંશુ યશેશચંદ્ર હોય તો મગન આવે, રમેશ પારેખ હોય તો સોનલ આવે, મધુરાય હોય તો હરિયો આવે, હરિકૃષ્ણ પાઠક હોય તો અડવો આવે. એટલે આ પણ આપણને કિરીટ દુધાત હોય તો કાળું આવે. એની વાર્તાઓમાં એ પાત્ર છે, ઘણી બધી વાર્તામાં. તો આપણને આવા સાદા સવાલો પણ આવડવા જોઈએ. અને ન યાદ રહેતા હોય તો નોટ બનાવવાનું હું રોજ કહું છું કે આ બધું જ નોંધતા જાઓ. એકવાર સાંભળ્યું તો પરીક્ષામાં ફરી સાંભળીશું એવું નહીં. જેટલા વિડીયો સાંભળો એના સવાલો નોંધો, એ સવાલોને ફરી ફરી વાંચો. જરૂર નથી પછી વિડીયો સાંભળવાની. હું એવું નહીં કહું 10 વાર એકનો એક વિડીયો સાંભળો. એકવાર સાંભળી લીધો, સવાલો નોંધી લીધા, બહુ થઈ ગયું. કાવ્ય પ્રકાશ ગ્રંથના કર્તા કોણ? નીચે આપ્યા છે ભરતમુનિ, જગન્નાથ, મમ્મટ અને રુદ્રટ. તો આચાર્ય મમ્મટનો કાવ્ય પ્રકાશ છે એ તો આપણને ખબર છે. તો ભરતમુનિનો કયો? આમાંથી તરત જ સવાલ આવે. જગન્નાથનો કયો? જેણે રમણીયતાનો વિચાર આપ્યો. રુદ્રટ. તો આ દરેકના ગ્રંથના નામ આપણે શોધવા. મુનશી પ્રેમચંદનું મૂળ નામ શું? કદાચ આપણે કલ્પના નહીં કરી હોય કે પ્રેમચંદ ઉપનામ છે, પણ હા, મુનશી પ્રેમચંદ એ મૂળ નામ નથી. ધનપતરાય શ્રીવાસ્તવ. ધનપતરાય શ્રીવાસ્તવ એ મુનશી પ્રેમચંદનું મૂળ નામ હતું. હવે તમને વિકલ્પ કેવા આપે? જો પ્રેમચંદ શ્રીવાસ્તવ, પ્રેમચંદ ગુપ્તા, પ્રેમચંદ મુનશી, એટલે તમે થોડાક લલચાઓ કે મુનશી તો છે, પ્રેમચંદ તો છે, પણ ધનપતરાય શ્રીવાસ્તવ એ એમનું મૂળ નામ હતું. માદામ બોવારી, બહુ જ જાણીતી નવલકથા, ફ્લોબેર જેના લેખક, એનો અનુવાદ કોણે કર્યો? આપણને અનુવાદકોના નામ યાદ રહી ગયા હોય કે જયા મહેતા અનુવાદ કરતા, રવિન્દ્ર ઠાકોર કરે, મોશંકર ભટ્ટ કરે, શિરીષ પંચાલ કરે, સુમન શાહ કરે. પણ આ અનુવાદ માદામ બોવારીનો જયા ઠાકોરે કરેલો, એટલે એ નામ આપણને અજાણ્યું લાગે, પણ લાગવું ન જોઈએ. લસ્ટ ફોર લાઈફ, અરવિંદ સ્ટોનની જીવન કથનાત્મક નવલકથા, એનો સળગતા સૂરજમુખી શીર્ષકથી કોણે અનુવાદ કર્યો? બહુ જાણીતું છે એટલે હું સીધો જવાબ આપી દઉં છું, વિનોદ મેઘાણીએ કર્યો. દ્રૌપદી ચીરહરણ સમયે એક કૌરવે વિરોધ કરેલો. કયા કૌરવે? તમને નામ આપ્યા હશે નીચે, પણ આપણે યાદ રાખવાનું છે વિકર્ણ નામનો, વિકર્ણ એ નામના કૌરવે વિરોધ કરેલો. મોટા ભાગની ઘણી બધી સારી સાહિત્ય કૃતિ પરથી ફિલ્મો બની છે. કાં તો આપણને એવું આપે કે નીચેનામાંથી કઈ ફિલ્મ વાર્તા પરથી બની છે, નવલકથા પરથી બની છે, પણ કઈ કૃતિ પરથી ફિલ્મ નથી બની એવું પૂછે તો ગુજરાતીમાં તો સહેલું પડે, પણ ભારતીયમાં આપણને તકલીફ થાય. ઘરે બાહિરે ટાગોરની નવલકથા, પથેર પાંચાલી, અબુ જમાદાર મળિયાની વાર્તા,
અને ક્રોસ રોડ તો ઘરે બાહિરે પરથી સત્યજીત રેએ બનાવી છે. અબુ જમાદાર પરથી કેતન મહેતાએ મિર્ચ મસાલા બનાવી. પથેર પાંચાલી પરથી પથેર પાંચાલી જ વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની આ નવલકથા એના પરથી સત્યજીત રેએ જ ફિલ્મ બનાવી એ જ નામે. ક્રોસ રોડ એ વર્ષા અડાલજાની નવલકથા છે જેના પરથી ફિલ્મ બની નથી. આપણને ખબર હોવી જોઈએ કે સરસ્વતીચંદ્ર પરથી 2 વાર ફિલ્મ બની છે. સરસ્વતીચંદ્ર ઝેર તો પીધા છે, માનવીની ભવાઈ અને લીલુડી ધરતી આના પરથી ફિલ્મો બની ચૂકી છે. કિમ્બલ રેવન્સવુડ મધુરાઈની નવલકથા પરથી હિન્દી વોટ્સ યોર રાશિ બનેલી છે. કેટલી બધી વાર્તાઓ પરથી ફિલ્મો ગુજરાતી વાર્તા પરથી પણ બનેલી છે. તો આના નામ આપણે ખાલી યાદ રાખવાના હોય. મહત્તમ બંગાળી કૃતિઓ પરથી ફિલ્મો બનેલી છે. ધારો કે આપણને કોઈ એવું પૂછે કે નીચેનામાંથી કઈ કૃતિ પરથી ટાગોરની કઈ કૃતિ પરથી ફિલ્મ નથી બની, તો નીચે આપ્યું હોય ચોખેર બાલી, નૌકા ડૂબી, નષ્ટ નીડ, પણ ગોરા પણ આપ્યું હોય તો આપણે કહીશું કે ચોખેર બાલી પરથી બની છે, નૌકા ડૂબી પરથી પણ બની છે, નષ્ટ નીડ પરથી ચારુલતા બની છે, પણ ગોરા પરથી ફિલ્મ બની નથી સીધી. તો આ પણ આવડવું જોઈએ. શરદ બાબુની કઈ કૃતિ પરથી ફિલ્મ નથી બની, તો રામેર સુમતી તો બની છે, પરિણીતા તો બની છે, દેવદાસ તો 16 ફિલ્મ બની છે. એટલે કઈ કૃતિ પરથી નથી બની એ પછી આપણને શરદ બાબુની બધી ચોપડીઓ ખબર હોવી જોઈએ. કોણે આત્મકથા નથી લખી, કયા ગુજરાતી સર્જકે આત્મકથા નથી લખી એવું પૂછે અને એમાં નામ હોય હિમાંશી શેલત, શારદાબેન મહેતા, ધીરુબેન પટેલ અને વર્ષા અડાલજા. તો ધીરુબેન પટેલે આત્મકથા નથી લખી. બાકીના બધાની 3 સર્જકોની આપણી પાસે આત્મકથા છે. એટલે આપણને એ પણ આવડવું જોઈએ. એની અંદર પણ આપણે ગરબડ કરવી નહીં. વર્ષા અડાલજાની 2 વર્ષ પહેલાં પૂછ્યું હોત તો નહોતી, 7 વર્ષ પહેલાં પૂછ્યું હોત તો હિમાંશી શેલતની પણ નહોતી, ખાલી શારદાબેનની જ હતી. પણ હવે વર્ષા અડાલજાની પણ છે, શારદાબેન મહેતાની તો હતી જ, હિમાંશી શેલતની મુક્તિ વૃત્તાંત પણ છે. એટલે તાજેતરમાં બનતી બધી જ સાહિત્યની ઘટનાઓથી આપણે પરિચિત રહેવાનું છે, તો જ આપણે આ કરી શકીએ. આગળ એક થોડાક સવાલ. કયું પાત્ર મુનશીની પૃથ્વી વલ્લભનું નથી? તૈલમ, ભિલ્લમ, રસનિધિ, કીર્તિદેવ. હવે આપણે જ્યારે નવલકથા વાંચતા હોય ત્યારે આપણને મૃણાલ, મુંજ એ તરત યાદ રહે, પણ ભિલ્લમ, રસનિધિ, તૈલબ જે ગૌણ પાત્રો છે નથી યાદ રહેતા, જે એના છે. પણ કીર્તિદેવ એ મુંજાલ પુત્ર કીર્તિદેવ એ ગુજરાતનો નાથનું પાત્ર છે, એ પૃથ્વી વલ્લભનું પાત્ર નથી. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ કઈ કથન રીતિથી કહેવાય છે? તો જો વિકલ્પ આપ્યા હોય તો એમાં ત્રીજો પુરુષ સર્વજ્ઞ લેખક દ્વારા કહેવાય છે, પણ
ધારો કે તમે માનવીની ભવાઈ વિશે કંઈક લખવાનું આવે તો યાદ રાખવાનું કે પન્નાલાલ પટેલે શરૂ કરેલી પ્રથમ પુરુષ એકવચનથી કાળુના મોઢે પહેલા પ્રકરણ પછી જ એ કોઠાડાયા લેખકને સમજ પડી ગઈ હશે કે આ નવલકથા પ્રથમ પુરુષમાં ચાલે એમ નથી અને એણે ત્રીજા પુરુષમાં શરૂ કરી, પણ એ શરૂ થયેલી પ્રથમ પુરુષમાં. પછી આપણને આપણી નવલકથાઓની જાણીતી નવલકથાઓની સાલવારી યાદ હોવી જોઈએ. કુંદનિકા કાપડિયાની 7 પગલાં આકાશમાં ક્યારે બહાર પડી? ઈલા અરબ મહેતાની 32 પુતળીની વેદના ક્યારે બહાર પડી એ આપણને ખબર, પણ 32 પુતળીની વેદના પહેલાં છે અને 7 પગલાં આકાશમાં પછી છે. સિતાંશુ યશેશચંદ્રના જટાયુ કાવ્ય સંગ્રહમાં નીચેનામાંથી કયું કાવ્ય નથી? હવે આ બહુ વિચિત્ર પ્રશ્ન છે. વિચિત્ર એટલા માટે છે કે અમે કાવ્ય સંગ્રહો એ રીતે વાંચવા ટેવાયેલા નથી. ભણવામાં આવે તો ઠીક છે, પણ બાકી નહીં. હવે તમને કવિતાના નામ આપ્યા છે ભાષા, ઘેરો, પ્રલય અને સિંહવાહિની સ્તોત્ર. આની અંદર તમને જટાયુ આપ્યું હોત, પ્રહલાદ આપ્યું હોત, શબરી આપ્યું હોત તો તમને પ્રશ્ન ના થાત, કારણ કે જાણીતા કાવ્ય છે. સમુદ્ર આપ્યું હોત, પણ ઘેરો, પ્રલય આ બધા આપ્યા તો સિંહવાહિની સ્તોત્ર એ જટાયુમાં નથી, એ યાદ રાખવાનું. બાકીના તો છે. નીચેનામાંથી કઈ નવલકથા ધીરુબેન પટેલની નથી? તો પહેલાં તો અમને ધીરુબેન પટેલની નવલકથાઓ ખબર હોવી જોઈએ, તો જ આનો જવાબ આપણે કરી શકીએ. એ શિમળાના ફૂલ હોય, એ વમળ હોય, એ વડવાનલ હોય, એ આગંતુક હોય, એ કાદંબરીની માં હોય, હુતાશન હોય, આંધળી ગલી હોય, ગગનના લગન હોય, આ બધી ધીરુબેનની છે એ ખબર હોય તો હવે નીચેમાં કંઈ નથી. એમાં તમને નામ આપ્યું છે એક અસ્વપ્ન સુખી જીવન. જો એક અસ્વપ્ન સુખી જીવન એ જયંત ગાડિતની છે એવી ખબર હોય તો પ્રશ્ન પૂરો થઈ જાય. બહુ સરસ નવલકથા છે. આ સવાલ પરથી તરત જ બીજો સવાલ આવે કે જયંત ગાડિતની નવલકથાઓના નામ. તો બદલાતી ક્ષિતિજ, એક અસ્વપ્ન સુખી જીવન, પ્રશામુ અને બહુ જ મહત્ત્વની ગાંધીના જીવન પર લખાયેલી સત્યના 4 ભાગ, આવૃત્ત, આ બધી ગાડિત સાહેબની જાણીતી નવલકથાઓ. જ્યારે અમને નીચેનામાંથી કઈ વાર્તા કિરીટ દુધાતની છે અથવા તો કઈ વાર્તા જયંત ખત્રીની છે એવું પૂછે છે ત્યારે અમને મૂંઝવણ થાય છે, કારણ કે અમે ઘણા વર્ષોથી વાર્તાઓ વગેરે વાંચવાનું બંધ કરી દીધેલું છે. એવું પૂછે કે ખત્રીની કઈ વાર્તા નથી? પૂછ્યું છે ખરા બપોર, હીરોખૂંટ, ઝાડ, ડાળ અને માળો, ખીચડી. તો ખત્રીની જાણીતી વાર્તાઓના નામ ખબર હોવા જોઈએ. ખરા બપોર, હીરોખૂંટ, ખીચડી, ધાડ, માટીનો ઘડો, આનંદનું મોત, તેજ ગતિ અને ધ્વનિ, આ બધી એમની બહુ જ જાણીતી વાર્તાઓ. હું, ગંગી અને અમે બધા. આ ખબર હોય તો અહીં આગળ ઝાડ, ડાળ અને માળો એ ખત્રીની નથી. તો કોની છે એવો સવાલ તરત થાય. ઝાડ, ડાળ અને માળો એ જયંતી દલાલની બહુ જ જાણીતી વાર્તા છે. તો દલાલની જાણીતી વાર્તાઓ કઈ? તરત જ આ પ્રશ્ન આવે. તો જગમોહને શું જોવું, ઝાડ, ડાળ અને માળો, હું એ હું, મુકમ કરોતી, સેકન્ડ હેન્ડ ઢોલક, આ બધી, આ ઘેર પહેલે ઘેર એ દલાલની જાણીતી વાર્તાઓ છે. કિરીટ દુધાતની જાણીતી વાર્તાઓ. અહીંયા તમને પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ વાર્તા કિરીટ દુધાતની નથી? બાયુ, ગ્રહણ, લીલ કે બાપાની પીપર. હવે દુધાતના સંગ્રહનું નામ જ બાપાની પીપર છે
એટલે એ વાર્તા તો એમની છે જ. બાયો એમની બહુ જાણીતી વાર્તા, લીલ પણ એમની બહુ જાણીતી વાર્તા. તો ગ્રહણ વાર્તા એ કિરીટ દુધાતની નથી. તો કોની છે? તો બિપિન પટેલની વાર્તા છે. એટલે ખત્રી ખબર હોય, દલાલ ખબર હોય, મેઘાણી ઉમાશંકરની ખબર હોય, તો સાથે કિરીટ દુધાત, બિપિન પટેલ, અજીત ઠાકોર, મણિલાલ પટેલ, હર્ષદ ત્રિવેદી સુધી, હિમાંશી શેરત સુધીની પણ ખબર હોવી જોઈએ. હિમાંશી શેલતને કયા વાર્તા સંગ્રહ માટે અકાદમી એવોર્ડ મળ્યો? એમનો પહેલો વાર્તા સંગ્રહ કયો હતો? તો અંતરાલ. બીજા વાર્તા સંગ્રહોના નામ આપણને ખબર છે, તો ખાંડણિયામાં માથું, સાંજનો સમય, એ લોકો, ધારો કે આ વાર્તા નથી. આ બધા એમના જાણીતા સંગ્રહો. પણ એમને એવોર્ડ મળ્યો અંધારી ગલીમાં સફેદ ટપકા માટે. એ આપણને યાદ રહેવું જોઈએ. વનાંચલ એ જયંત પાઠકની આત્મકથા છે, સ્મૃતિ કથા છે, જીવન કથા છે કે વ્યક્તિ કથા છે? તો આ સ્મરણ કથા છે, સ્મૃતિ કથા છે, એ યાદ રહેવું જોઈએ. નીચે આપેલા નામોમાંથી કોણે તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા નથી આપી? જ્યુઇથે, હેનરી રિમેક, પિકોઇસ અને રૂસો, ઇરવિન કોપેન. હવે હું જ્યારે તુલનાત્મક સાહિત્ય વાંચતી હોઉં ત્યારે મને ખબર છે કે હું હેનરી રિમેકની વ્યાખ્યા યાદ કરું છું, પિકોઇસ અને રૂસોની યાદ કરું છું, ઇરવિન કોપેનની પણ વાંચું છું. પણ મને એટલી ખબર છે કે ગ્યુઇથે અને ટાગોરે વિશ્વ સાહિત્યની વાત કરી છે, પણ એમણે આવી કોઈ વ્યાખ્યા આપી નથી. વિશ્વ સાહિત્યની સંજ્ઞા સૌ પહેલાં કોણે પ્રયોજી? રવિન્દ્રનાથ ટાગોર, ગ્યુઇથે, કોલરિચ કે મેથ્યુ આર્નોલ્ડ? હવે આ જ સવાલ તમને એ રીતે જો પૂછ્યો હોય કે તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા સૌથી પહેલી કોણે પ્રયોજી, તો મેથ્યુ આર્નોલ્ડ જ જવાબ આવશે. પણ તમને પૂછ્યું છે વિશ્વ સાહિત્યની સંજ્ઞા સૌથી પહેલાં કોણે પ્રયોજી? તો ગ્યુઇથેએ આ સંજ્ઞા સૌથી પહેલાં પ્રયોજી. હોમરનું મહાકાવ્ય ઇલિયડ, એનો ગુજરાતીમાં છાંદસ અનુવાદ કોણે કર્યો? જયંત પાઠક, જયંત પટેલ, જયંત પંડ્યા, જયંત ગાડિત? જયંત ગાડિત આપણા નવલકથાકાર હતા. જયંત પાઠક અનુવાદક તરીકે જાણીતા નથી. જયંત પટેલ માત્ર વિવેચક હતા. તો જયંત પંડ્યા એણે ઇલિયડનો અદ્ભુત અનુવાદ કર્યો છે. સલમાન રશ્દીનું કયું પુસ્તક નથી? સેતાનિક વર્સિસ, જેના માટે બહુ જ તોફાન થયેલા આખી દુનિયામાં, મિડનાઇટ ચિલ્ડ્રન, શેમ અને ફ્રીડમ એટ મિડનાઇટ. મને જો સીધું ખબર હોય ફ્રીડમ એટ મિડનાઇટ એ લેપિયર કોલિન્સની છે, તો મને સલમાન રશ્દીમાં વાંધો આવે નહીં. ટી.એસ. એલિયટની ધ વેસ્ટલેન્ડ કયા વર્ષે પ્રકાશિત થયેલી? તો 1922માં. એ આપણને ખબર હોવી જોઈએ. દોસ્તોવસ્કીએ નીચેનામાંથી કઈ નવલકથા નથી લખી? નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ, ધ ઇડિયટ, મધર, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. હવે અહીંયા ધારો કે બ્રધર્સ કારામાઝોવ હોત તો પણ દોસ્તોવસ્કીની છે, ઇડિયટ પણ છે, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મધર એ ગોર્કીની નવલકથા છે, દોસ્તોવસ્કીની નથી. કાફકાની ધ ટ્રાયલ 1925માં જ્યારે લખાય ત્યારે એ કઈ ભાષામાં લખાયેલી? ભાષા પણ તમને પૂછતા હોય છે, તો એ જર્મન ભાષામાં લખાયેલી પહેલી વાર. યુજીન આઇનસ્કનું રાઇનોસોરસ હોય, ફોન્તામારા હોય, આઉટસાઇડર હોય, જેટલી ચોપડીઓ તમારા અભ્યાસક્રમમાં છે એના પાત્રોના નામ તમને ખબર હોવા જોઈએ. એની મૂળ ભાષા એ તમને ખબર હોવી જોઈએ. અને એટલે કે ધારો કે તમારે ધ રોડ પણ અભ્યાસક્રમમાં છે, સોંગ ઓફ સોલોમન પણ અભ્યાસક્રમમાં છે, તો આ બધાની માતૃભાષા એ કઈ ભાષામાં લખતા તે, અને સાથે સાથે એમણે
જે કૃતિ લખી એના મહત્ત્વના પાત્રો એ આપણને ખબર હોવી જોઈએ. વેઇટિંગ ફોર ગોદોનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? તો સુમન શાહે કર્યો છે, ગોદોની રાહમાં. કઈ નવલકથા પરથી ફિલ્મ નથી બની? પિંજર, ઘરે બાહિરે, ટ્રેન ટુ પાકિસ્તાન, સુખા બરગદ. તો હું એવું કહીશ કે પિંજર અમૃતા પ્રીતમની બનેલી છે, ઉર્મિલા માતોંડકરે પાત્ર ભજવું છે. ઘરે બાહિરે ટાગોરની, સત્યજીત રેએ ઘરે બાહિરે જ બનાવી છે. ટ્રેન ટુ પાકિસ્તાન ફિલ્મ બની ચૂકી છે. તો પછી હવે જે આધા ગાંવ છે કે સુખા બરગદ છે, કોશેટો છે, આ બધા પરથી ફિલ્મ બની નથી. ગ્રીક પરંપરાના નાટ્યકાર ન હોય એવું કોણ છે? સોફોક્લિસ, આસ્કેલસ, યુરિપિડિસ, પેરિક્લિસ. તો સોફોક્લિસ, આસ્કેલસ, યુરિપિડિસ તો છે. પેરિક્લિસ એ એથેન્સનો રાજા હતો, લોકશાહીમાં માનનારો સૌથી મોટો. તો પેરિક્લિસ એ નાટ્યકાર નહોતો. પ્લેટો કયા સિદ્ધાંત માટે જાણીતા? ઇમિટેશન, સબલાઇમ, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, કેથાર્સિસ. તો પહેલાં તો મને આ ચારેયના જવાબ આપો. કેથાર્સિસ એની વાત એરિસ્ટોટલ કરે છે. ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, જેને વસ્તુલક્ષી સહસંબંધક કહીએ છીએ, એની વાત ટી.એસ. એલિયટ કરે છે. ઓન ધ સબલાઇમ એની વાત લોન્જાઇનસ કરે છે. તો ઇમિટેશન, અનુકરણ, એ પ્લેટોનો સિદ્ધાંત છે. એલિયટના ધ વેસ્ટલેન્ડના ગુજરાતી અનુવાદક કોણ? તો બહુ જાણીતું છે એટલે કહી દઉં છું, હરીન્દ્ર દવે મરુભૂમિ નામે એનો અનુવાદ કર્યો છે.